કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વીઆર ક્રિએશનમાં। અત્યારે ચાલી રહ્યો છે એપ્રિલ મહિનો, એટલે કે ઉનાળાનો સમય, ફૂલ ઉનાળાનો સમય। આવા સમયે જ્યારે આપણને તરસ લાગે છે, પાણીની જરૂર પડે છે, ત્યારે આપણે ફ્રીજ ખોલીને અથવા તો ગોળે જઈને પાણી પી શકીએ છીએ। પણ આવા સમયમાં તમે એકવાર વિચારો કેટલી કાળઝાળ ગરમીમાં કે જ્યારે એક પણ જળાશય અત્યારે સાજું નથી, ક્યાંય પણ પીવાનું પાણીનું ટીપું નથી, તો પશુ પંક્ષીઓ કઈ રીતે રહી શકતા છે। તો આવા સમયે પંખીઓ માટે, ખાસ કરીને વિલુપ્ત થતી પ્રજાતિ એટલે કે ચકલીઓ માટે આપણે કોન્સેપ્ટ લઈને આવી ગયા છીએ। આ સમયે જ્યારે ચકલીઓને એટલે કે કોઈ પણ પશુ પંખીને પાણી પીવા મળતું નથી, એ માટે તમારા ઘરમાં, હરેક વ્યક્તિના ઘરમાં તેલ ખાતા હોય એટલે તેલનો ડબ્બો તો ખાલી થતો જ હોય, અને આ ડબ્બો આપણે ભંગારિયાને દેવી એટલે 10 રૂપિયા કે 15 રૂપિયા આપણને આપે। એ 10-15 રૂપિયા સામું ન જોતા આ ડબ્બામાંથી એક એવી વસ્તુ બને છે જેમાં પશુ પંખીઓને પાણી પીવાની અને ચણવાની વ્યવસ્થા થઈ શકે છે। એક મેં કોન્સેપ્ટ તૈયાર કર્યો છે, તમે જુઓ। વચ્ચે પાણી નાખી શકીએ આપણે, અને બધી બાજુએ આપણે દાણા નાખી શકીએ પશુ પંખી માટે। તો સેમ આવી જ રીતે 3 ડબ્બાને હું કાપીને તમારા માટે એક આવું બનાવીને તમને સેમ્પલ આપું છું। તો તમે પણ તમારા ઘરે એકવાર ટ્રાય કરજો, અથવા તો કોઈ જ્યારે બધા ડબ્બા કપાઈ જાય બરોબર રીતે બધી બાજુથી, એના પછી આ જે બહારનો ભાગ રહ્યો એને બહાર ખેંચી લેવાનો અને વ્યવસ્થિત રીતે અહીંયા ઘેડ પાડી દેવાની, જેથી સાવ બહાર નીકળી જાય। અને આની જે ધાર તમે જુઓ, એ ધાર પક્ષીઓને વાગી જાય એટલા માટે એને થોડીક વાળી દેવાની અને ટીચી નાખવાની। કરીને તમને બતાવું। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મોટા ગામના જંગલ વિસ્તારમાં। અહીં આપણે આ એક ઝાડ પસંદ કર્યું છે, ખીજડાનું ઝાડ છે, અને આ ઝાડની નીચે છાયામાં આપણે આપણું પરબ બાંધીશું અને એક પુણ્યનું કામ કરીએ। અને આપણો હેતુ એવું રહેશે કે ડેલી રોજે આવીને આપણે ચેક કરીશું પાણી ઓછું થયું છે, દાણા ઓછા થયા છે, તો ચણ અને પાણી આપણે ડેલી આવીને નાખી જઈશું। અને મારો એક સંદેશ છે બધી જ મારી ઓડિયન્સને કે તમે પણ થઈ શકે એટલું શક્ય હોય તો તમે પણ એક પાણીનું પરબ બાંધો। આવો જો તમારે ટાઈમ ન હોય તો એક તૈયાર 50 રૂપિયાનું પરબ લાવીને બાંધી દો, અને ડેલી નિયમ કરો કે હું આમાં ડેલી રોજ પાણી નાખીશ અથવા તો દાણા નાખીશ। અને તમે પણ કોઈ અન્ય વ્યક્તિને કહો, આમ એક સાંકળ જળવાય છે, અને એક પછી એક એવા તો હજારો પરબ બંધ। અંદર 2-2.5 લીટરના બાટલા એટલે કે 5 લીટર પૂરેપૂરું પાણી સમાણું છે અને
ત્યારબાદ ચકલાઓને થોડુંક ચણ નાખી દઈએ. ત્યારબાદ ડેલી રૂટીન કે આપણે આવીને રોજે ચણ તો નાખવાનું. એક જગ્યા ઉપર મિત્રો આપણે આપણું બરફ અને ચણ દાણા બધું વ્યવસ્થા કમ્પ્લીટ કરી લીધી છે. હવે આપણે આગળ વધીએ બીજા લોકેશન ઉપર. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બીજા લોકેશન ઉપર. અહીં આપણે આ જગ્યા પસંદ કરી છે. તમે જોઈ શકો આ અહીંયા અમારે બાવળો કહેવામાં આવે દેશી ભાષામાં, બબુલનું ઝાડ છે. આની સાથે આપણે બાંધી દઈએ આપણા પરબને, જેથી કરીને એક બીજું પણ આપણું સેવાનું કામમાં આપણે સહભાગીદારી બની. તો ચાલો ફટાફટ આપણે દાળ સાથે આને બાંધી દઈએ.